ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા આ દિવસોમાં ખૂબ જ ચર્ચામાં છે. તેમના નેતૃત્વમાં ભારતીય ટીમ આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની સેમીફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. ગ્રુપ સ્ટેજમાં ભારતે બાંગ્લાદેશ, પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડને હરાવીને તમામ 3 મેચોમાં શાનદાર વિજય હાંસલ કરી છે. આ સફળતા દરમિયાન રોહિત શર્માની કેપ્ટન્સીની પ્રશંસા થઈ રહી છે. ત્યારે એવામાં કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા શમા મોહમ્મદના એક નિવેદનથી વિવાદ ઊભો થયો છે. આ નિવેદનથી માહોલ ગરમાયો છે. કોંગ્રેસ પ્રવક્તા શમા મોહમ્મદે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર રોહિત શર્મા વિશે લખ્યું, રોહિત શર્મા એક ખેલાડી તરીકે જાડો છે અને તેને વજન ઘટાડવાની જરૂર છે. આટલું જ નહીં, તેમણે વધુમાં રોહિતને ભારતનો સૌથી બિનઅસરદારક કેપ્ટન ગણાવ્યો. આ ટિપ્પણીને ન માત્ર ક્રિકેટ ચાહકોને નારાજ કર્યા છે, પરંતુ રાજકીય વર્તુળોમાં પણ હોબાળો મચાવી દીધો છે. રોહિતના ચાહકો અને ભાજપના સમર્થકોએ આ નિવેદનને અપમાનજનક અને બિનજરૂરી ગણાવ્યું છે. तो ये मेरा व्यक्तिगत बयान है, वो मेरी पार्टी को इसके अंदर मत लेके आओ ना, मेरी पार्टी का नाम मत लेके, ये मेरा व्यक्तिगत बयान है. और एक किसी का सेहत के बारे में हम बोल सकते हैं, सेहत के बारे में मैंने बोला, उसमें क्या है. और मैं ऐसा लग रहा है आप उनकी खिल्ली उड़ा रही हैं कि How come you call somebody unimpressive when somebody is playing so well? How come you call someone unimpressive? मैम, अगर इस पे आप क्लैरिफाई करना चाहें कि आप क्या कहना चाहती थी? मुझे मेरे घर से मैं बाहर नहीं जा सकती हूँ. मैं बस बोल रही हूँ कि एक किसी का फिटनेस के बारे में, वो मैं फिट हूँ, मैं बस उसके फिटनेस के बारे में बोला. इतनी बड़ी बात आप लोग. But you don't think he's a legend cricketer calling him unimpressive? What is unimpressive about him when he has already won World Cup for the team? I am very proud of him. I only spoke about his fitness.